કે બધા મજામાં દેશો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ। મિત્રો આજ પારવાના છે તલ, તો વિડીયો બના રહેજો। ફાઇનલી મિત્રો તલ પારવાના દાડિયા આવી ગયા છે અને દાડિયા ચાલ્યા જાય છે અને મિત્રો હું પણ જાઉં છું તલ પારવા। જુઓ મિત્રો, આ છે કાક તલ, આ આકડીમાં બે પાખા છે, અમારે બે આકડી હારી છે તે પારવાના છે તલ ને મિત્રો અમે એક એક કેરા કાઢી નાખ્યા છે થોડીક વારમાં, અને આ બીજા પણ કેરા કાઢી નાખ્યા છે અમે મિત્રો, બબે કેરા કાઢી નાખ્યા છે ચા આવીને ચા મિત્રો। તો મિત્રો 10 વાગ્યાની ફાઇનલી ચા આવી ગઈ છે, તો મિત્રો ચા પી લઈ। 10 વાગે ચા તો પીવી પડે મિત્રો, તો જ મજા આવે। અને મિત્રો ચા પીને પછી માવો તો ખાવો જ પડે, તો જ મજા આવે। તો મિત્રો ખાઈ લઉં હું માવો। મિત્રો ફાઇનલી 1 વાગી ગયો છે અને 1 વાગ્યા સુધીમાં અમે એટલા કાક તલ પાર્યા છે અને હવે દાડિયા જાય છે મિત્રો ખાવા, અને હું પણ જાઉં છું મિત્રો ખાવા। ફાઇનલી મિત્રો 1 વાગી ગયો છે અને હવે દાડિયા વી જાય જમવા, અને હું પણ હાલો જાઉં છું ઘેરે જમવા। તો મિત્રો જમીન પછી ફાઇનલી મિત્રો 2 વાગી ગયા છે અને હવે જઈએ છીએ પાછા તલ પારવા। તો મિત્રો બપોર પછી અમે જઈએ છીએ પાછા તલ પારવા। જુઓ મિત્રો અમે દાડિયા પણ ચાલ્યા જાય છે અને હું પણ જાઉં છું તલ પારવા। અને મિત્રો જુઓ આ આકડીમાં કાંક પાખા તલ ઉગેલા છે, તે પણ પારવી તો પડશે, એમાં થોડાક પાખા છે તલ। અને મિત્રો હવે જાય છે તલ પારવા। ને ફાઇનલી મિત્રો 3 વાગ્યાની ચા આવી ગઈ છે, તો મિત્રો ચા પી લઈ 3 વાગ્યાની। ને 3 વાગે ચા તો પીવી પડે, એટલે તો હું પી લઉં મિત્રો ચા। મિત્રો ચા પીધા પછી જુઓ મિત્રો આ કાક તલ છે, અમે બેઠા છે કાક આવું ખડ છે તલમાં। જુઓ મિત્રો ઘણું થોડુંક વધારે ખડ છે, ને ચા પીધા પછી મિત્રો માવો તો ખાવો જ પડે, એટલે હું બનાવવા મીનો મિત્રો માવો। પછી મિત્રો અમે કાક ઘણા ખરા તલ પારી નાખ્યા, અને જુઓ મિત્રો આ ઘણા ખરા તલ પારી નાખ્યા છે અમે। હવે આ 2 કેરા બાકી છે, એ 2 કેરા પારીએ એટલે 1 આકડી પૂરી થઈ જાય, ને ઓલી આકડી 2 આખી પારવાની બાકી છે મિત્રો। ને મિત્રો કાક આવું ખડ છે જુઓ તલમાં, અને તલ આવા છે। તો ફાઇનલી મિત્રો આપણે આજ આખા દિવસમાં 1 આકડી પારી નાખી છે, અને હજી 2 આકડી કાલ તલની પારવાની છે। તો હજી કાલ હાટું મારે દાડિયા કરવા જવું જોશે, તો હું જાઉં છું ગામમાં દાડિયા કરવા। મિત્રો 1 આકડી પારી હું તમને બતાવું, જો મિત્રો, અને 1 પારવાની બાકી છે, તે પણ હું વિડીયોમાં તમને બતાવું। જો ફાઇનલી મિત્રો આ 1 આકડી ભરાઈ ગઈ છે, આવડી આ આકડી બાકી છે આ કાલ પારવાની। જો મિત્રો આ હું તમને બતાવું, 1 આકડી આખી ભરાઈ ગઈ। તમે જોયું હશે કે અમે 1 આકડી પારી નાખી, તેનો અમે વિડીયો બતાવ્યો, અને બીજી 2 પારવાની બાકી છે। ને હવે જાઉં છું મિત્રો હું ગામમાં, કાલ તલ પારવાના છે તો દાડિયા કરવા જશે, એટલે જાઉં છું હું ગામમાં। તો ચાલો મિત્રો અત્યારે તો હું ઘરે જઈ રહ્યો છું, પછી મળીએ। આ કાક બાજરી છે અમારે, ઘણી મોટી થઈ ગઈ બાજરી। આ બીજી બાજરી છે, શેણા 1 શેણા પાકવા આવ્યા। ફાઇનલી મિત્રો ઘણા ખરા હું ગામમાં દાડિયા કરી આવ્યો છું, કાલે તલ પારવાના છે તો, અને પછી જયદીપ અહીંયા બેઠો હતો તો ત્યાં આવ્યો છું હું। આ છે જયદીપ, હાય। વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો હવે જાઉં છું હું ઘરે જઈને પછી મારે થોડું ઘણું કામ છે, તો મિત્રો ઘરે જઈને પછી મળીએ। ફાઇનલી મિત્રો હું ગામમાંથી આવતો રહ્યો ઘેરે આવીને હું આવ્યો હતો શેણા બાજુ, શેણામાં આંટો મારવા,
અને કાલના દાડિયા કરી આવ્યો છો તલ પારવાના, અને આજ આખો દિવસ પણ અમે તલ પારતા હતા, તમને જોયું હશે મિત્રો વિડીયોમાં. અને તલ તો આખો દી આજ પાર્યા હતા. તલ પારવા તો બળ પડે, પણ શું કરવું, આખો દિવસ પારવા પડે, દાડિયા હોય એટલે હાડવાય. અને મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ. અને જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. અને મિત્રો હમણાંથી વ્લોગ ઘણા સારા નહીં આવતા હોય, કેમ કે મારે વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો. હમણાં 2-3 દિવસ ડુંગળીને એવું લેતા અને તલ પારી જઈએ, એટલે થોડુંક કામ હળવું પડી જાય છે. પછી પાણીને એવું વાળતો હોઉં તો ડેઈલી વ્લોગ ઘણો લાંબો શૂટ કરતો હોઉં. અત્યારે તો ટૂંકા વ્લોગ શૂટ કરું છું. આખો દિવસ ટાઈમ નથી રહેતો કામ કરતા હોઈએ એટલે. કામ પૂરું થઈ જશે, ઘણું ખરું હળવું પડી જશે, પછી આપણે સારા વ્લોગ બનાવીશું. ને મિત્રો તો હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે.